अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો એટલે કે નાણાકીય પત્રકો. વિદ્યાર્થીની મિત્રો, આગલા સેશનની અંદર આપણે વાર્ષિક હિસાબોની અંદર કયા કયા ખાતા અને કયો પત્રક બને છે તેના વિશે માહિતી મળી. જેમ કે સર્વપ્રથમ બનાવવામાં આવે છે વેપાર ખાતું, પછી નફા નુકસાન ખાતું, પછી નફા નુકસાન ફાળવણી ખાતું, ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતા બાદ બનાવવામાં આવે છે ભાગીદારોના મૂડી ખાતા. જો અસ્થિર પ્રકારની મૂડી પદ્ધતિ હોય તો ફક્ત મૂડી ખાતા બનશે, પરંતુ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને બનાવવામાં આવે છે. અને ચાલુ ખાતા અને મૂડી ખાતાની બાકી પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. તેમજ પાકા સરવૈયાની અંદર પાકા ખાતાઓની એટલે કે વ્યક્તિઓના ખાતા અને મિલકતોના ખાતાની બાકી દર્શાવવામાં આવે છે, જે તે પેઢીની આખરની બાકી એટલે કે વર્ષના અંતની બાકી કહેવાય છે અને તે નવા વર્ષની અંદર શરૂઆતની બાકી બને છે. આ જોયું આપણે કયા ખાતા છે અને કયા પત્રકો છે. પરંતુ આપ સૌ જાણો જ છો, ધોરણ 11માં અભ્યાસ કરી ચૂક્યા છો તે પ્રમાણે જ્યારે હિસાબો તૈયાર કરવામાં આવે છે એટલે કે વર્ષની આખર તારીખે મોસ્ટલી તે 31/3 એટલે કે 31મી માર્ચ હોય છે, કારણ કે નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો ગણાય છે. તો આખર તારીખે બની શકે કે અમુક હિસાબો અધૂરા રહી ગયા હોય. જેમ કે પગાર ચૂકવવાનો હોય તો આખર તારીખે પગાર ન પણ ચૂકવાય, 1-2 દિવસ પછી કદાચ 1લી તારીખે, કદાચ 2જી તારીખે એ રીતે પગાર ચૂકવાય. એ જ રીતના જે તે વર્ષના અમુક ખર્ચાઓ એવા હોય છે કે જે આખર તારીખ પછી ચૂકવવામાં આવે છે અને અમુક આવકો પણ એવી હોય છે જે આખર તારીખ પછી મળે છે, પરંતુ તે જે તે મહેસૂલી વર્ષની ખર્ચ અને આવકો કહેવાય છે. તો તેવી માહિતીને હવાલા તરીકે ગણવામાં આવે છે અને તેની અસર વાર્ષિક હિસાબોમાં આપવી જરૂરી છે, કારણ કે આપણે વાર્ષિક હિસાબો મહેસૂલી વર્ષના બનાવીએ છીએ એટલે કે જે તે નાણાકીય વર્ષના. એમાં જે તે વર્ષના તમામ આવકો, તમામ ખર્ચાઓની નોંધ કરવાની હોય, પછી તે ખર્ચાઓ ચૂકવેલ હોય કે ચૂકવવાના બાકી હોય. એ જ રીતે આવકો પણ મળેલ હોય કે મળવાની બાકી હોય. તો એ પ્રકારના ઘણા બધા હવાલા હોય છે. તે હવાલાઓની નોંધ આપ્યા વગર તમારા વાર્ષિક હિસાબો સાચા બનશે નહીં. એટલે આપણે જાણીએ છીએ કે વાર્ષિક હિસાબો બનાવતી વખતે કાચા સરવૈયામાં જે વિગતો આપી હોય તે વિગતો ઉપરાંત વધારાની જે માહિતી આપેલી હોય તેનો ઉપયોગ કરીને વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. કાચા સરવૈયામાંથી જે એન્ટ્રીઓ તમે આપો છો તેની સિંગલ અસર એટલે કે એક જ અસર આપવામાં આવે છે, કારણ કે ઓલરેડી તેની 2 અસર આગળ આપી ચૂક્યા હોઈએ છીએ અને ફક્ત હવાલાઓની 2 અસર આપવાની હોય છે, કારણ કે હવાલાઓની કોઈ અસર આપેલ હોતી નથી. કેટલીક વાર 2થી વધુ અસર પણ આપવાની થાય છે, કારણ કે તે 2 ખાતાથી વધારે ખાતાઓને અસર કરતા હોય છે. તો આપણે આજે જોઈશું કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં કયા કયા હવાલાઓ હોઈ શકે. મુખ્યત્વે તમને તમારી પાઠ્યપુસ્તકની અંદર 33 હવાલા આપેલા છે. એ 33 હવાલાઓની અંદર તમામ પ્રકારના હવાલાઓ આવી જાય છે. એટલે તમારે વાર્ષિક હિસાબો માટે જે તમને પત્રકો આપ્યા છે, જે ખાતાઓ આપ્યા છે તેના નમૂના તેમજ આ 33 હવાલા યાદ કરી લેવા અને સમજીને આગળ દાખલા ગણશો તો ચોક્કસપણે તમારા વાર્ષિક હિસાબોમાં પૂરેપૂરા માર્ક્સ કવર થઈ જશે. તો જોઈએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોના હવાલા. હિસાબી વર્ષના અંતે હિસાબોને પૂર્ણ સ્વરૂપ આપવામાં હવાલા અને હવાલા નોંધો નોંધવામાં આવે છે. પૂર્ણ સ્વરૂપ આપવા માટે એવું કહ્યું છે. કેમ પૂર્ણ સ્વરૂપ? કારણ કે હવાલા વગર તમારા વાર્ષિક હિસાબો સાચા ઠરશે નહીં. હવાલા નોંધો અને તેની પેઢીના વાર્ષિક હિસાબોમાં અસર નીચે પ્રમાણે છે. તો આપણે એક પછી એક હવાલાઓ જોઈશું વિગતવાર. પ્રથમ હવાલો છે આખર સ્ટોકનો. આખર સ્ટોકનો હવાલો તમને આવડે જ છે. આમાંથી ઘણા બધા હવાલા એવા છે કે જેની નોંધ તમે ધોરણ 11માં કરી જ ચૂક્યા છો. તો એ પ્રમાણે આખર સ્ટોકના હવાલાની તમે નોંધ ધોરણ 11માં કરી ચૂક્યા છો. એ જ પ્રમાણે તેની નોંધ થાય હવાલા નોંધ, જેને કે આખર નોંધ પણ કહેવામાં આવે છે. તો આખર સ્ટોક આપેલું હોય, હવાલામાં આપેલું હોય તો તેની 2 નોંધ થાય છે. એક તમારી નોંધ થશે પાકા સરવૈયામાં અને બીજી થશે વેપાર ખાતામાં. એની હવાલા નોંધ લખવી હોય તો આખર સ્ટોક ખાતે ઉધાર, કારણ કે તે માલ છે. માલ મિલકત ખાતાનો નિયમ લાગુ
પડે છે. આવે તે ઉધાર, જાય તે જમા. તે ખાતું બંધ કરીને વેપાર ખાતે લઈ જવામાં આવે છે, કારણ કે તમે આગળ વેપાર ખાતાનો નમૂનો જોઈ ચૂક્યા છો, જેની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ કે વેપાર ખાતાની અંદર તમામ પ્રકારના માલના ખાતા તેમજ માલની ખરીદીને લગતા ખાતા તેમજ ઉત્પાદનને લગતા ખર્ચના ખાતાનો સમાવેશ થાય છે. તો આખર સ્ટોકનું ખાતું બંધ કરીને વેપાર ખાતે લઈ જવામાં આવે છે. એટલે તેની હવાલા નોંધ જો પૂછવામાં આવે તો આખર સ્ટોક ખાતે ઉધાર, તે વેપાર ખાતે. જો કે આ નોંધ પૂછવામાં આવતી નથી, પણ અહીં તમારી માહિતી માટે તમને આપેલું છે, સમજૂતી માટે આપેલ છે, એટલે તમારે સમજવું જરૂરી છે. તમારે વાર્ષિક હિસાબોમાં એને ક્યાં અસર આપવાની છે? તો અગાઉ મેં કહ્યું તેમ પાકા સરવૈયામાં તેમજ વેપાર ખાતામાં. પાકા સરવૈયામાં તમારે મિલકત લેણા બાજુ, કારણ કે તે એક પ્રકારની તમારી ચાલુ મિલકત કહેવાય છે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ આખર સ્ટોક દર્શાવવામાં આવે છે. જ્યારે બીજી નોંધ એની થાય છે વેપાર ખાતામાં જમા બાજુ, કારણ કે આપણે હવાલા નોંધમાં જોયું કે અહીં આખર સ્ટોકનું ખાતું બંધ કરીને વેપાર ખાતે લઈ જવામાં આવે છે અને તે બાકી બતાવે છે, એટલે તેને જમા બાજુ પર દર્શાવવામાં આવે છે. આખર સ્ટોકનું ખાતું બંધ કરીને વેપાર ખાતે લઈ જવાય. તેની સાથે એક નિયમ યાદ રાખી લઈએ કે જ્યારે પણ આખર સ્ટોક બતાવવાનો હોય ત્યારે તમારે એની બજાર કિંમત અને મૂળ કિંમત એ બેમાંથી જે ઓછી હોય તે કિંમતે તેને દર્શાવવામાં આવે છે. તો આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે કે જ્યારે પણ આખર સ્ટોક આપેલો હોય ત્યારે તેની બજાર કિંમત કે મૂળ કિંમત બેમાંથી જે ઓછી હોય તેની નોંધ તમારે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને વેપાર ખાતામાં જમા બાજુ કરવાની હોય છે. કેટલીક વાર એવું પણ આપેલું હોય છે કે અડધા માલની કિંમત અલગ પ્રકારની હોય અને બાકીના માલની કિંમત અલગ પ્રકારની હોય, તો તે મુજબ તમારે ગણતરી કરીને આખર સ્ટોકની કિંમત રજૂ કરવાની હોય છે, દર્શાવવાની હોય છે. બીજો હવાલો છે ચૂકવવાના બાકી ખર્ચા. આ હવાલો પણ તમે ધોરણ 11માં શીખી ચૂક્યા છો. આ ચૂકવવાનો બાકી ખર્ચ જે તે ખાતામાં, ખર્ચના ખાતામાં ઉમેરાય છે, તેનાથી તમે પરિચિત જ છો. એની હવાલો નોંધ થાય છે જે તે ખર્ચ ખાતે ઉધાર, કારણ કે તેને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે છે. ખર્ચ કે નુકસાન ઉધારો, ઉપજ કે લાભ જમા કરો. તમારે મુખ્યત્વે આ 3 નિયમો, જે વ્યક્તિ ખાતાના નિયમો છે અને માલ મિલકત ખાતાના નિયમો છે તેમજ ઉપજ ખર્ચ ખાતાના નિયમો છે, તે ભૂલવાના નથી. તે તમે જ્યાં સુધી એકાઉન્ટ ભણવાના છો, નામાના મૂળ તત્વ ભણવાના છો, ત્યાં સુધી આ 3 ખાતાના પ્રકારના નિયમો તો તમારે યાદ રાખવાના જ છે. એટલે અહીં ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે. જે તે ખર્ચ ખાતે ઉધાર, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે, કારણ કે તે એક પ્રકારનું દેવું છે. દેવું એટલે લેણદારો, અને લેણદારોની હંમેશા જમા બાકી આવે, તે પણ યાદ રાખી લેવું. તો આની અસર ક્યાં થશે? અગર જો વેપાર ખાતાને લગતો ખર્ચ હશે, એટલે કે માલની ખરીદીને લગતો ખર્ચ કે ઉત્પાદનને લગતો ખર્ચ હશે, તો વેપાર ખાતામાં, નહીંતર અન્ય ખર્ચા હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર જે તે ખર્ચમાં તેને ઉમેરવાનું હોય છે. એનાથી તમે પરિચિત જ છો. વેપાર ખાતાને લગતો ખર્ચ હોય તો વેપાર ખાતામાં જે તે ખર્ચમાં ઉમેરવાનું, અને નફા નુકસાન ખાતાને લગતો ખર્ચ હોય તો નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચમાં ઉમેરવાનું. અને તમે જાણો જ છો કે ખર્ચા તમામ ઉધાર બાજુ પર નોંધવામાં આવે છે, એટલે વેપાર ખાતા કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાં ઉમેરવાનું છે. અને તેની બીજી અસર ક્યાં આપવાની છે? તો તે એક પ્રકારનું દેવું છે, તે મેં આગળ તમને કહ્યું તે પ્રમાણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ દર્શાવવાનું છે. અહીં તમે શીર્ષકો યાદ કરી લો તો તે તમારી માટે લાભદાયક નીવડશે, કારણ કે તમે આગળ કંપનીના વાર્ષિક હિસાબો શીખવાના છો, જેની અંદર તમામ વિગતો શીર્ષકો સહિત દર્શાવવાની આવે છે. એટલે તમારે હમણાંથી જ પ્રેક્ટિસ એવી પાડવાની છે કે કયું ખાતું કયા શીર્ષક હેઠળ દર્શાવવાનું આવે. તો જે તે ચૂકવવાના બાકી ખર્ચા હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. તો કેમ કે આ હવાલો છે, હવાલાની 2 અસર થાય છે, એટલે એક અસર વેપાર ખાતે અને બીજી અસર પાકા સરવૈયામાં આપવામાં આવશે. ત્રીજો હવાલો છે અગાઉથી ચૂકવેલ ખર્ચા. અગાઉથી ચૂકવેલ ખર્ચા તે આપણું લેણું કહેવાય. ચૂકવવાના બાકી ખર્ચા હોય તો આપણું દેવું કહેવાય. અગાઉથી ચૂકવેલ ખર્ચા તે લેણું કહેવાય છે. તે લેણું આ વર્ષનું આવતા વર્ષમાંથી લેણું કહેવાશે. આ વર્ષનું આવતા વર્ષમાંથી. તો
તે લેણું છે એટલે કે આપણે એની નોંધ દેવાદાર તરીકે કરી શકીએ છીએ અને તેને આપણે જે તે ખર્ચમાંથી માઇનસ કરવાનું હોય છે. હવે એક નિયમ એ પણ યાદ રાખી લેવાનું કે જેને ઉમેરવાનું હોય તેને સીધી અસર અને જેને બાદ કરવાનું હોય તેની વિરુદ્ધ અસર આપવાની હોય, અથવા એ રીતે પણ તમે યાદ રાખી શકો કે જેને ઓછું કરવાનું છે તો તેને તમારે વિરુદ્ધ અસર આપવાની છે અને જે ઉમેરવાનું છે તેને તમારે સીધી અસર. તો અહીં અગાઉથી ચૂકવેલા ખર્ચા તે આ વર્ષના નથી, આવતા વર્ષના છે. આવતા વર્ષના છે એટલે જે તે ખર્ચમાં જો ચૂકવાઈ ગયા હોય, ગણાઈ ગયા હોય તો તેમાંથી બાદ કરવાના છે. બાદ કરવાના હોય એટલે એને વિરુદ્ધ અસર આપવાની છે. ખર્ચના ખાતા હંમેશા ઉધાર થાય છે, પરંતુ અહીંયા અગાઉથી ચૂકવી દીધેલું છે, આ વર્ષનો ખર્ચ નથી એટલે ખર્ચમાંથી માઇનસ કરવા માટે તેની વિરુદ્ધ અસર આપવાની છે, એટલે કે એને જમા કરવાનું છે. ખર્ચના ખાતા હંમેશા ઉધાર થાય છે, પરંતુ તેને બાદ કરવાના હોય તો તેની વિરુદ્ધ અસર આપવાની, એટલે એને જમા કરવું પડે. તો કયું ખાતું ઉધાર કરીશું? અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે. આ ખર્ચનું ખાતું, અગાઉથી ચૂકવેલ ખર્ચનું ખાતું તે લેણું કહેવાય. આ વર્ષનું અગાઉના વર્ષમાંથી લેણું કહેવાય. તો તેને તમારે ઉધાર બતાવવું પડે, કારણ કે લેણું એટલે દેવાદારો અને દેવાદારોની ઉધાર બાકી હોય છે. એ પ્રકારે તમે યાદ રાખી શકો. યાદ રાખવાની ઘણી રીત હોય છે, અલગ અલગ રીત હોય છે, દરેકને અલગ અલગ રીતે યાદ રહેતું હોય. તમે આ પ્રકારે પણ યાદ રાખી શકો, અથવા તમને જે રીતે સમજૂતી યાદ રહેતી હોય તે પ્રમાણે પણ યાદ રાખી શકો. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર, તે જે તે ખર્ચ ખાતે. હવે જે તે ખર્ચ ખાતે આપણે જમા કર્યું છે એનો મતલબ કે તમારે જે તે ખર્ચમાંથી તેને બાદ કરવાનું છે. અને આ લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ તેને દર્શાવવાનું. તો તેની બે અસર શું આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોમાં તેને દર્શાવવામાં આવશે. જ્યારે તે વેપાર ખાતાને લગતો ખર્ચ હોય તો વેપાર ખાતામાં, અને નફા નુકસાન ખાતાને લગતો ખર્ચ હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે તે ખર્ચમાંથી બાદ કરવાનું. ચૂકવવાનો બાકી ખર્ચ હોય તો ઉમેરવાનું, અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય તો બાદ કરવાનું. ફરીવાર યાદ કરીએ, ચૂકવવાના બાકી ખર્ચા હોય તો જે તે ખર્ચમાં ઉમેરવાના, એટલે સીધી અસર આપવાની, ઉમેરો કરવાનો છે એટલે, અને અગાઉથી ચૂકવેલ ખર્ચ છે એટલે તેને માઇનસ કરવાનું છે, બાદબાકી કરવાની છે, અને તેની વિપરીત અસર હવાલા નોંધમાં આપવાની છે. બરાબર છે? તો ચૂકવવાના બાકી ખર્ચા એ દેવું કહેવાશે, એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, અને અગાઉથી ચૂકવેલ ખર્ચા તે લેણું કહેવાશે, તો તેને મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. એ જ પ્રકારના બીજા બે હવાલા છે, મળવાની બાકી આવક અને અગાઉથી મળેલ આવક. મળવાની બાકી આવક એટલે આપણી આ વર્ષની મળવાની આવક છે, પરંતુ તે મળી નથી, તે આગલા વર્ષની પહેલી, બીજી કે અમુક તારીખે મળી શકે તેવું છે, પરંતુ તે આ નાણાકીય વર્ષની આવકો છે એટલે તેને દર્શાવવી પડે. જો ન દર્શાવો તો તમારો વાર્ષિક હિસાબનો મેળ થશે નહીં. અને કેમ કે તેને હવાલામાં જો આપ્યું હોય તો તેની બે અસર આપવી પડે. ફરીવાર યાદ કરી લઈએ, કાચા સરવૈયામાં વિગત આપેલી હોય તો તેની એક અસર આપવાની હોય, અને હવાલામાં આપેલી હોય તો તેની બે અસર આપવાની હોય. તો મળવાની બાકી આવક એટલે કે લેણું કહેવાય. લેણું હોય તો તેનું ખાતું ઉધાર થાય. મળવાની બાકી આવક ખાતે ઉધાર, તે જે તે આવક ખાતે. આવક એટલે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડશે. ખર્ચ કે નુકસાન ઉધારો, ઉપજ કે લાભ જમા કરો, તો જે તે આવકમાં તેનો ઉમેરો થશે. પરંતુ મળવાની બાકી આવક તે આપણું લેણું છે, લેણું છે એટલે એનું ખાતું ઉધાર થાય. હંમેશા યાદ રાખજો, લેણાનું ખાતું ઉધાર થાય, દેવાનું ખાતું જમા થાય. તો મળવાની બાકી આવક લેણું છે એટલે તેનું ખાતું ઉધાર કરીશું, અને તેને જે તે આવકમાં ઉમેરવાનું છે એટલે તેની સીધી અસર આપીશું, તો જે તે આવક ખાતે જમા. તેને આ મળવાની બાકી આવક એટલે અન્ય આવક જ હશે. તે તમામ અન્ય આવકોને આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ દર્શાવીએ છીએ. તો તેની પહેલી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવકમાં ઉમેરાશે. ફરીવાર જોઈએ, તે આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર આવશે, પરંતુ તે મળવાની બાકી છે એટલે તેને જે તે આવકમાં ઉમેરવામાં આવશે. બીજું, તેની અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, કારણ કે તે આપણું લેણું છે. પાકા સરવૈયામાં તમારે એટલું યાદ રાખવાનું છે કે દેવું છે કે લેણું છે, મિલકત છે કે મૂડી છે, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. જો મૂડી હોય કે દેવા હોય તો મૂડી દેવા બાજુ, અને મિલકત હોય કે લેણા હોય તો મિલકત લેણા બાજુ. એ સીધું સિમ્પલ જ છે.
જ્યારે વેપાર ખાતા અને નફા નુકસાન ખાતામાં ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરવાનું છે અને ઉપજ હોય કે લાભ હોય તો જમા કરવાનું છે. એ પ્રકારે તમારે યાદ રાખવાનું છે. તો અહીં મળવાની બાકી આવક આપણું લેણું છે, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. જે રીતે અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય છે તે જ રીતે અગાઉથી મળેલ આવક પણ હોઈ શકે, જે આવક છે આવતા વર્ષની, પરંતુ આપણને આ નાણાકીય વર્ષની અંદર મળી ગઈ છે, પરંતુ તે આ વર્ષની આવક નથી, એટલે એને જે તે આવકમાંથી બાદ કરવાની હોય. બાદ કરવાનું એટલે વિરુદ્ધ અસર આપવાની, જે ઉપર મેં કહ્યું હતું તે પ્રમાણે. એમ તો આવકનું જે ખાતું હોય તેને જમા કરવાનું, પણ અહીંયા વિરુદ્ધ અસર આપીશું તો જે તે આવક ખાતે ઉધાર. તો તે એક પ્રકારનું આપણું દેવું છે, કારણ કે આ વર્ષે આગલા વર્ષમાં ચૂકવવાનું છે, તો તે દેવું છે એટલે તેને જમા કરવાનું. પરિવાર યાદ કરી લઈએ, લેણું હોય તો ઉધાર કરવાનું, દેવું હોય તો જમા કરવાનું. આ વિગતો તમારે યાદ ન રહે તો ચોપડામાં લખી લેવી જોઈએ. તો જે તે આવક ખાતે ઉધાર, કારણ કે અહીં આવકમાં ઘટાડો કરવાનો છે, તે અગાઉથી મળેલ આવક ખાતે, કારણ કે આ વર્ષનું આવતા વર્ષને ચૂકવવાનું દેવું છે, એટલે તેને જમા કરવાનું છે. તો એની અસર વાર્ષિક હિસાબોમાં કઈ રીતે આપીશું? દેવું છે એટલે સ્વાભાવિક છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, અને આવકમાંથી બાદ કરવાનું છે. આ આવકો કઈ હોઈ શકે? જે નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવી હશે તે આવકો. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ પર જે તે આવકમાંથી તેને બાદ કરવાનું રહેશે. તો અહીં આપણે 5 હવાલાઓ શીખી ગયા, જેની અંદર આખરનો સ્ટોક તો તમે આગળ ધોરણ 11માં શીખી જ ચૂક્યા છો. એ પ્રમાણે આ 4 અન્ય હવાલા પણ ચૂકવવાના બાકી ખર્ચા છે, અગાઉથી ચૂકવેલ ખર્ચ છે, મળવાની બાકી આવક અને અગાઉથી મળેલ આવક, આ તમામ પ્રકારના હવાલા પણ તમે ધોરણ 11માં શીખી જ ચૂક્યા છો. તે છતાં આ વર્ષે ફરીવાર આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી કરીને તમારા વાર્ષિક હિસાબોમાં પૂરેપૂરા માર્ક્સ આવી શકે.